સુરતની શાળાઓમાં હાલ પ્રવાસની મોસમ ચાલી રહી છે। વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો વધારો થાય તે હેતુથી શૈક્ષણિક પ્રવાસના આયોજનો થઈ રહ્યા છે। ત્યારે લિંબાયત વિસ્તારમાં આવેલી ખાનગી શાળાના સંચાલકો શાળાને તાળું મારીને પિકનિક પર નીકળી ગયા હતા, જેથી વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। વાલીઓએ શાળાની ગંભીર બેદરકારીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ સમગ્ર મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી છે, જે અનુસાર લિંબાયત સ્થિત માઉન્ટેનરી હાઈસ્કૂલની મનસ્વી નીતિ રીતિ સામે કાયદેસરના નિયમ અનુસાર દાખલારૂપ કાર્યવાહી કરવા માંગ કરી છે। શાળામાં રજા અંગે માત્ર વોટ્સએપમાં જાણ કરવામાં આવી હતી, જેમાં શિક્ષકોનો પ્રવાસ હોવાથી શાળામાં રજા રાખવામાં આવી છે તેવી જાણ કરીને રજા રાખી દેવામાં આવી હતી। આ મનસ્વી નિર્ણય સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। માઉન્ટેનરી શાળાના શિક્ષક પિકનિક મનાવવા ગયા હોય ધોરણ 1 થી 9 ને તારીખ 9/1/2024 થી તારીખ 14/1/2024 સુધી સાવ મનસ્વી રીતે બંધ રાખવામાં આવી છે। ઉપરાંત શિક્ષકોના પિકનિકમાં ધોરણ 10 ના શિક્ષકો પણ સાથે ગયા હોવાથી ધોરણ 10 ના વર્ગને પણ બંધ કરવામાં આવ્યો છે। આમ શાળામાં અભ્યાસ કરતા આશરે 1500 વિદ્યાર્થીઓના શિક્ષણની કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર શાળાના સંચાલકો દ્વારા શિક્ષકોના પિકનિક માટે ધોરણ 1 થી 10 ના વર્ગો એક સપ્તાહ માટે બંધ કરવામાં આવ્યા છે। તો શાળાની તાત્કાલિક સ્થળ તપાસ કરી આ શાળાએ શિક્ષણમાં કરેલ ગંભીર બેદરકારી સામે ગુજરાત શિક્ષણ વિભાગના કાયદા મુજબ નિયમ અનુસાર દાખલારૂપ કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।